વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ રિવિઝન. આજે આપણે એક ટોપિક લઈ રહ્યા છે આર્ટિકલ, એનો જે પાર્ટ 1 જોઈએ છે. સૌથી પહેલા આર્ટિકલની વાત કરીએ તો આર્ટિકલમાં બે પ્રકાર છે, ડિફાઇનેટ અને ઇનડિફાઇનેટ. ડિફાઇનેટ એટલે થશે ચોક્કસ, અચોક્કસ. ડિફાઇન એટલે વ્યાખ્યા કરવી, મીન્સ કે જેને વ્યાખ્યાયિત કરી શકાય છે ચોક્કસ અને જેને નથી કરી શકાતું એ અચોક્કસ. મિત્રો, બધાને ખ્યાલ જ છે કે આર્ટિકલ કુલ ઇંગ્લિશમાં 3 છે, ધ, ઈ અને એન. જેની અંદર જે ચોક્કસ છે ડિફાઇનેટ, એની અંદર આર્ટિકલ ધ આવશે, જ્યારે ઇનડિફાઇનેટ ની અંદર આર્ટિકલ ઈ અને એન આવશે. હવે ઈ અને એન વિશે થોડીક સમજ મેળવી લઈએ કે ઈ અને એન ક્યારે વપરાય છે. તો સિમ્પલ એનું જ ગુજરાતી ભાષાંતર યાદ રાખવાનું છે કે જેનું જે નામનું ગુજરાતી ઉચ્ચારણ વ્યંજન થતું હોય, બરાબર, કે જેનું જે વ્યંજન અંગ્રેજીમાં કોન્સોનન્ટ કહેવાય, કે જેનું પ્રોનાઉન્સિએશન કોન્સોનન્ટ થતું હોય એટલે કે વ્યંજન થતું હોય, તે આર્ટિકલ ઈ મૂકવાનો છે. માની લો કે અહીંયા યુનિવર્સિટી શબ્દ આપેલો છે, તો આનું ગુજરાતી કરતો યુનિવર્સિટી. યુનિવર્સિટીમાં જે પ્રથમ અક્ષર છે ય છે, યને ગુજરાતીમાં સ્વર કહેવાશે, એટલા માટે આર્ટિકલ લાગશે એ. અહીંયા ઈ, ઈ, આઈ, ઓ, યુ જે 5 છે એબીસીડી ના મૂળાક્ષર, એની આગળ એન મૂકવું એ તદ્દન ખોટું છે. ફરીથી બીજું કે એક્ઝામ્પલ જોઈએ. ફ્રેન્ડમાં ફ્રેન્ડનું તમે ગુજરાતી લખો તો ફ્રેન્ડ, તો ફની ગુજરાતીમાં શું કહેવાશે? વ્યંજન. તો અહીંયા શું આવશે? ઈ. એ જ રીતના આર્ટિકલ એન વિશે વાત કરીએ કે જે નામનું ગુજરાતી ઉચ્ચારણ સ્વર થતું હોય, જેનું પ્રોનાઉન્સિએશન વોવેલમાં થતું હોય, વોવેલ એટલે સ્વર. તો અહીંયા જો HOUR શબ્દ લખ્યો છે, આનું ગુજરાતી શું થશે? અવર. આને શું બોલે છે મિત્રો? હવર નહીં, અવર. અવરનો અ છે ને આને ગુજરાતીમાં સ્વર કહેવાય છે, એટલા માટે આર્ટિકલ લાગશે એન. બીજું છે એપલ. તો એપલમાં અહીંયા ઇંગ્લિશમાં એ આવે છે એટલા માટે એન નથી મૂકવાનું. એનું ઉચ્ચારણ એપલ આ રીતના થાય છે અને એનો પ્રથમ અક્ષર છે એ સ્વર છે, એટલા માટે અહીંયા એન આવશે. એ જ રીતના અહીંયા ત્રીજું શોર્ટ ફોર્મ એબ્રેવિએશન્સ આપેલું છે, એમએ. એમએ તો એમએ ગુજરાતીમાં આ રીતના લખાશે એમઈ, જે પ્રથમ અક્ષર છે એ, એટલા માટે શું આવશે? એન. તો એ અને એન વિશે સમજ પડી ગઈ મિત્રો. એમાં શું થાય છે કે જેનું ગુજરાતી ઉચ્ચારણ વ્યંજન છે તેની આગળ, તે નામની આગળ આર્ટિકલ એ, અને જેનું ગુજરાતી ઉચ્ચારણ સ્વર છે તે નામની આગળ આર્ટિકલ એન મૂકવાનું છે. હવે ચોક્કસ અને અચોક્કસ કઈ રીતના આપણે એક વખત સમજી લઈશું. અહીંયા મેં એક એક્ઝામ્પલ લખેલું છે કે there lived dash king was very honest, he saw dash old man was very weak. એક જ સેન્ટેન્સ છે જેની અંદર 4 પ્રકારના વાક્યો આપેલા છે. વાક્યની પ્રથમથી શરૂઆત કરીએ કે there lived dash king, જંગલમાં એક રાજા હતો. રાજા કેવો હતો, કયો હતો, ક્યાંથી હતો, કોઈ રાજા વિશે આઈડિયા નથી. તો આ રાજા કેવો થઈ ગયો? અચોક્કસ. તો અચોક્કસ છે એટલા માટે કિંગની આગળ આર્ટિકલ કયું લાગશે? એ. આ જ વાક્યને જ્યારે કન્ટિન્યુ કરીએ, ડેશ કિંગ વોઝ વેરી ઓનેસ્ટ. હવે એ જ રાજાની વાત છે જે જંગલમાં હતો, જંગલમાં રહેતો હતો. એ રાજા કેવો હતો? ઓનેસ્ટ હતો. તો હવે રાજા કેવો થઈ ગયો? ચોક્કસ. હવે આપણને રાજા વિશે ખબર છે કે તે પ્રમાણિત છે, તો આ ચોક્કસ છે, તો અહીંયા મૂકવાનું ધ. ફરીથી આગળ કન્ટિન્યુ કરીએ. હી સો ડેશ ઓલ્ડ મેન. તેણે એક ઓલ્ડ માણસને જોયો, વૃદ્ધ માણસને જોયો. હવે તેણે ખાલી માણસને, વૃદ્ધ માણસને જોયો, તેના વિશે કઈ ખ્યાલ નતો. તો આ વૃદ્ધ માણસ રાજા માટે શું થયો? તો અચોક્કસ. અચોક્કસ છે એટલા માટે ઓલ્ડ શબ્દની આગળ એ અથવા એન માંથી બંનેમાંથી લાગશે આર્ટિકલ એન. ફરીથી વાક્યને કન્ટિન્યુ કરીએ. ડેશ ઓલ્ડ મેન વોઝ વેરી વીક. તે જે ઓલ્ડ માણસ હતો, વૃદ્ધ માણસ હતો, ખૂબ જ નબળો હતો, વીક હતો. હવે ઓલ્ડ માણસ વિશે આપણને ખબર પડી ગઈ એને કેવો છે. તો આ કેવો થઈ ગયો? ઓલ્ડ મેન. એ ચોક્કસ. તો અહીંયા શું આવશે? ધ. તો ક્લિયર થઈ ગયું મિત્રો. હવે આપણે કેટલીક ખાલી જગ્યાઓ તરફ જઈશું જેથી તમારા નિયમોમાં થોડું શું કહેવાય, સરળતા રહે અને ફટાફટ સમજ આવી જાય. શરૂઆત કરીએ છીએ. પહેલી જે બ્લેન્ક છે, ડેશ ગંગા ઇઝ સેક્રેડ રિવર. ગંગા નદી એ પવિત્ર નદી છે. હવે યાદ રાખજો, નદી આપેલી હોય, કોઈ પણ નદી હોય, આર્ટિકલ આંખ બંધ કરીને ધ મૂકી દેવાનો છે. ક્લિયર? એની જ અંદર બીજી બ્લેન્ક આપણે સેક્રેડ રિવર. સેક્રેડ એટલે થશે પવિત્ર. હવે જો રિવર એટલે શું થશે? નદી. નદી થયું નામ, અને સેક્રેડ શબ્દ છે વિશેષણ છે. જ્યારે વિશેષણ પછી નામ ઇક્વેશનમાં આપેલું હોય તો આર્ટિકલ એ અથવા એન મૂકવાનો છે. અહીંયા સેક્રેડ ગુજરાતીમાં સૌ પરથી આવશે, તો આર્ટિકલ આવશે એ. નંબર 1 ક્લિયર. હવે વાત કરીએ નંબર 2 ની. ડેશ ફ્રેન્ચ ડિફીટેડ ડેશ જર્મન. તો આનું ગુજરાતી શું થાય કે ફ્રેન્ચ માણસે જર્મન માણસને હરાવ્યો. હવે ફ્રેન્ચ એ શું થઈ ગયું? તો ફ્રેન્ચ એટલે ફ્રાન્સનો માણસ. તો માણસની વાત આવશે તો અહીંયા આવશે આર્ટિકલ ધ.
એ જ રીતના જર્મન શબ્દ છે, એનો મતલબ શું થયો કે જર્મનીની વ્યક્તિ છે એને હરાવ્યો, તો આ બંને શું થયું, જો બંનેનો અર્થ વ્યક્તિ તરીકે નીકળતો હોય તો અહીંયા શું આવશે, ધ. માની લો ફ્રેન્ચ એક લેંગ્વેજ છે, જો ભાષા આવતી હોય તો ભાષાની આગળ ક્યારે પણ આર્ટિકલ ધ મૂકવાનો નથી. ક્લિયર થઈ ગયું. નંબર 3, વિચ ઇઝ ડેશ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા, ભારતમાં સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે. અહીંયા જોવાનું લોંગેસ્ટ શબ્દની આગળ ખાલી જગ્યા પર લોંગેસ્ટ શબ્દ એ થશે સુપરલેટિવ ડિગ્રી. તો ઇંગ્લિશની અંદર જે નામની પાછળ EST લાગતું હોય અથવા તો વિશેષણ મોટું હોવાથી તેની આગળ મોસ્ટ શબ્દ લાગતો હોય, બંનેમાંથી એક નીકળતું હોય તો તેને સુપરલેટિવ ડિગ્રી કહેવાય છે. અને આ સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા આર્ટિકલ ધ, એટલા માટે હાઈએસ્ટ શબ્દ હોય લોંગેસ્ટ, કુલેસ્ટ, હોટેસ્ટ, બિગેસ્ટ, આવા જે શબ્દો છે એની આગળ આર્ટિકલ શા માટે મૂકવામાં આવે છે, કારણ કે તે સુપરલેટિવ ડિગ્રીમાં હોય છે. આગળનું વાક્ય છે ઓનેસ્ટ મેન. અહીંયા જો મેન શબ્દ બહુવચનમાં છે, ઓનેસ્ટ માણસો. ઓનેસ્ટ મેન ઓલવેઝ સ્પીક ડેશ ટ્રુથ. હવે અહીંયા આખો આપણે ફ્રેઝ પકડવાનો છે, સ્પીક ધ ટ્રુથ. હંમેશા ફ્રેઝ છે આ રીતના બોલાશે. જો ધ્યાન રાખજો મિત્રો, આના ઉપરથી બીજું એક શીખવાનું છે, ટેલ ઓર લાઈ. અહીંયા જો ખોટું શબ્દ હશે, ખોટું બોલવું તો એને ઇંગ્લિશમાં કહેવાશે ટેલ એ લાઈ, અહીંયા આર્ટિકલ એ આવશે. સાચું બોલવાનું છે તો સ્પીક લગાડવાનું, સ્પીક ધ ટ્રુથ, અહીંયા આર્ટિકલ ધ ટ્રુથ હોય તો ધ, લાઈ હોય તો એ. ક્લિયર. આગળની ખાલી જગ્યા છે 5મી, ડેશ સંસ્કૃત ઇઝ ડેશ ઇઝી લેંગ્વેજ. સંસ્કૃત એ ખૂબ જ ઇઝી લેંગ્વેજ છે એવું કહેવા માંગે છે. તો સંસ્કૃતિ શું થયું, ભાષા થયું. તો ફરીથી કહીએ, આપણે જોયું હતું એમ ભાષાની આગળ આર્ટિકલ લાગતો નથી, પરંતુ અહીંયા જો લેંગ્વેજ એ શું થયું, નામ થયું ને ઇઝી એ શું થયું, ઇઝી એટલે સહેલું, એનું વિશેષણ થયું. વિશેષણ વત્તા નામ જો એક વચનમાં હોય તો ઇઝી શબ્દની ઇંગ્લિશમાં લખાશે ઇઝી, તો ઈ માટે શું આવશે, એન. સંસ્કૃત ઇઝ એન ઇઝી લેંગ્વેજ. આગળ છે વોટ ડેશ બ્યુટીફુલ સીન ઇટ ઇઝ. અહીંયા જો કોઈ પણ વાક્ય વોટ અથવા હાવ થી શરૂ થતું હોય, ઇંગ્લિશની અંદર કોઈ પણ વાક્ય વોટ અથવા હાવ થી શરૂ થતું હોય અને અંતમાં ઉદ્ગાર ચિહ્ન હોય તો તેને એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય કહે છે. આવા વાક્યમાં આર્ટિકલ મૂકતી વખતે ધ્યાન રાખવાનું કે તેનું જે નામ આપેલું છે એકવચન છે કે બહુવચન છે. અહીંયા એકવચન આપેલું છે તો વોટ અ બ્યુટીફુલ, ત્યારે આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે એના ઉચ્ચારણ પ્રમાણે. અહીંયા બ્યુટીફુલ છે તો શું આવશે, એ. વોટ અ બ્યુટીફુલ સીન ઇટ ઇઝ. આગળ છે 7મું, કાશ્મીર ઇઝ ડેશ સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા. તો અહીંયા જો કાશ્મીર એ ભારતનું સ્વિટ્ઝરલેન્ડ છે. હવે જો કાશ્મીર એ નામ થયું અને સ્વિટ્ઝરલેન્ડ એ નામ થયું, બંને પ્રોપર નામ છે. ક્યારે પણ પ્રોપર નામની આગળ આર્ટિકલ આવતો નથી, પરંતુ ધ્યાન રાખવાનું કાશ્મીરની સરખામણી જ્યારે સ્વિટ્ઝરલેન્ડ જોડે કરી હોય, જે નામ સાથે એની સરખામણી કરી હોય, જેની ઉપમા આપવામાં આવી હોય તે નામની આગળ આવશે આર્ટિકલ ધ. આવા ઘણા એક્ઝામ્પલ છે. કાશ્મીર ઇઝ ધ સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા, ન્યૂટન ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા, યુ આર ધ ટેન્ડુલકર ઓફ અવર કોલોની. આવા તો કેટલા પણ એક્ઝામ્પલ છે. જ્યારે ઉપમા આપવામાં આવે છે ત્યારે આર્ટિકલ કયો લાગશે, ધ. આગળ વાત કરીએ કે હિમાલયાઝ લાઈ ટુ ડેશ નોર્થ ઓફ ઇન્ડિયા. તો અહીંયા જો બે ખાલી જગ્યાઓ બને છે. પહેલા તો હિમાલયસ શું છે, પર્વત છે કે પર્વત શ્રેણી, તો હિમાલયસ છે પર્વત શ્રેણી. તો હંમેશા યાદ રાખજો પર્વત શ્રેણીના નામની આગળ આર્ટિકલ ધ મૂકી દેવાનો છે. એકલો પર્વત હોય તો આર્ટિકલ મૂકવાનો નથી, યાદ રાખજો. એકલો પર્વત હોય તો આર્ટિકલ મૂકવાનો નથી. તો પર્વત શ્રેણી કઈ કઈ છે, ધારો કે હિમાલયાસ છે, અરવલ્લીસ છે, વેસ્ટર્ન ઘાટ્સ છે, પછી વિંધ્યાસ છે, સાતપુડા છે, આ બધી પર્વત શ્રેણીઓ છે. તો પર્વત શ્રેણીની આગળ આર્ટિકલ આવશે ધ. બીજું આગળ હિમાલયસ લાઈ ટુ નોર્થ ઓફ ઇન્ડિયા, ભારતની ઉત્તર બાજુએ છે. અહીંયા નોર્થ શું આવ્યું, તો નોર્થ આવ્યું દિશા, તો દિશાઓની આગળ પણ આર્ટિકલ ધ મૂકવાનો છે. ક્લિયર. 9મું એક્ઝામ્પલ છે, 9મું અને 10મું બંને એકબીજા સાથે કન્સર્ન છે. તો કઈ રીતના, અ બ્લેક એન્ડ ડેશ વ્હાઇટ હોર્સ ઇઝ માઇન. અ બ્લેક એન્ડ ડેશ વ્હાઇટ હોર્સીસ આર યોર્સ. બ્લેક એન્ડ વ્હાઇટ ઘોડો મારો છે. હવે અહીંયા જો અહીંયા આર્ટિકલ એક વખત લાગી ગયેલો છે, બીજી ખાલી જગ્યા પૂછેલી છે. તો અહીંયા શું કરવાનું, અહીંયા જોવાનું હોર્સ શબ્દ એટલે થાય ઘોડો. એકવચનમાં આપેલું છે કે બહુવચનમાં, તો આપેલું છે એકવચનમાં. એકવચનમાં છે એટલા માટે પાછળ લાગેલું છે ઇઝ.
તો એક વચન છે એનો મતલબ એક જ ઘોડાની વાત છે. તો એક જ ઘોડાની અંદર બે ક્વોલિટી છે, બ્લેક એન્ડ વ્હાઇટ ઘોડો, સફેદ અને કાળો ઘોડો. એન મતલબ આપણે જેમ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી કહીએ છીએ તો એક બ્લેક અને એક વ્હાઇટ નથી હોતું. ટીવીની વિશેષતા છે એ રીતના ઘોડાની વિશેષતા શું છે? બ્લેક એન્ડ વ્હાઇટ. તો અહીંયા આર્ટિકલ મૂકવાનો નથી. એક વખત તો આવી ગયો, તો એક જ ઘોડાની વાત છે. અને જે 10મું એક્ઝામ્પલ છે એ જો, અ બ્લેક એન્ડ ડેશ વ્હાઇટ હોર્સીસ આર યોર્સ. અહીંયા શબ્દ આપેલો છે હોર્સીસ એટલે કે બહુવચન, એટલા માટે પાછળ પણ આર આપેલું છે. તો સિમ્પલ મિનિંગ એવું થાય કે એક ઘોડો બ્લેક હશે અને એક વ્હાઇટ હશે. તો અ બ્લેક એન્ડ અ વ્હાઇટ, આ બંને અલગ અલગ થઈ ગયા. એક કાળો ઘોડો છે ને એક સફેદ ઘોડો છે, બંને તમારા છે. ક્લિયર? આગળ છે 11મો, ડુ યુ પ્લે હોકી. હોકી શબ્દ આવ્યું થયું રમત. કોઈ પણ રમતના આગળ, નામની આગળ આર્ટિકલ મૂકવામાં આવતો નથી. આગળનું 12મું એક્ઝામ્પલ છે, ડેશ પર્શિયન ગલ્ફ ઇઝ નેરો ગલ્ફ. ચલો ફરીથી નવો નિયમ છે, કોઈ પણ અખાત આપેલો હોય, નદી, સમુદ્ર, સાગર, મહાસાગર, અખાત, ખીણ, રણ પ્રદેશ, આવા જે પ્રાકૃતિક સંસાધનો ધરાવતા જગ્યાઓના નામ છે એની આગળ આર્ટિકલ ધ મૂકવાનું છે. પર્શિયાનો અખાત, ધ પર્શિયન ગલ્ફ ઇઝ નેરો ગલ્ફ. નેરો એટલે થાય સાંકડો. તો આ શું થયું? વિશેષણ વત્તા ગલ્ફ એ નામ થયું. વિશેષણ વત્તા નામ એકવચનમાં છે તો અહીંયા આવશે એ આર્ટિકલ. આગળ 13મો છે, વી ડ્રિંક વોટર. આપણે પાણી પીએ છીએ, બરોબર છે, નોર્મલ વસ્તુ છે. તો વોટર એટલે થાય પાણી, તો દ્રવ્યવાચક થયું. તો દ્રવ્યવાચક કોઈ પણ નામ હોય તો આર્ટિકલ મૂકવાનું નથી. આવા તો ઘણા એક્ઝામ્પલ છે, પાણી, સોનું, ચાંદી, રૂ, શણ, ઘઉં, ગોલ્ડ, સિલ્વર, આ બધા જે નામ છે કેવા છે? દ્રવ્યવાચક. તો દ્રવ્યવાચક નામની આગળ ક્યારે પણ આર્ટિકલ મૂકવાનો નથી. આગળનું વાક્ય છે, ડેશ વોટર ઓફ સાબરમતી ઇઝ વેરી ક્લીન. પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે નિયમ જોયો, વોટર એટલે દ્રવ્ય થયું તો દ્રવ્યની આગળ આર્ટિકલ મૂકવાનું નથી. પરંતુ આવું કોઈ પણ નામ ઓફથી જોડાયેલું હોય અને ચોક્કસતા દર્શાવતું હોય, વોટર ઓફ ધ સાબરમતી, સાબરમતીનું નદીનું પાણી, બીજે કોઈ પણ નદીનું પાણી નહીં, ચોક્કસ થઈ ગયું. કઈ નદીનું? સાબરમતી. આ ચોક્કસ થશે એટલા માટે શું આવશે? ધ. તો યાદ રાખો, એવો કોઈ નિયમ નથી મિત્રો કે ઓફથી જોડાયેલું હોય એટલે ધ, પણ આપણે યાદ રાખવા માટે છે કે ઓફથી જોડાયેલું નામ મોટે ભાગે 90% કેસમાં શું મૂકી દેવાનું? ધ. ફરીથી એનો અર્થ ઉચ્ચારણ કરી દઈએ કે વોટર ઓફ સાબરમતી, પાણી, પણ બીજે ક્યાંય નહીં, માત્ર ને માત્ર સાબરમતી. એટલા માટે કેવું થશે? આ ચોક્કસ થઈ જશે. એટલા માટે શું આવશે? ધ. 15મી ખાલી જગ્યા છે, આઈ લવ ટુ પ્લે ડેશ પિયાનો. મને પિયાનો વગાડવો ગમે છે. તો પિયાનો થયો જ્યારે સંગીતનું કોઈ પણ વાજિંત્ર હોય, જ્યારે સંગીતનું કોઈ પણ વાજિંત્ર હોય તો આર્ટિકલ મૂકી દેવાનો છે ધ. પિયાનો, હાર્મોનિયમ, હાર્પ, તબલા, સિતાર, ગિટાર, આવા તો ઘણા બધા જે છે ઇંગ્લિશમાં લખાય છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તમે જોયું, સંગીતનું સાધન કોઈ પણ આર્ટિકલ ધ મૂકવાનું છે. યાદ રાખજો, રમતમાં મૂકવાનું નથી, આમાં સંગીતના સાધનમાં મૂકવાનો છે. 16મી જે ખાલી જગ્યા છે, હી ઇઝ LLB બટ શી ઇઝ MBBS. અહીંયા જુઓ, આ થયું એબ્રેવિએશન એટલે કે શોર્ટ ફોર્મ, બરાબર, સંક્ષિપ્ત રૂપો. તો LLB, તો LLB જે છે એને ગુજરાતીમાં કઈ લખાશે? LLB. તો જે પહેલો અક્ષર છે એ અ આવ્યો છે એટલા માટે અહીંયા મૂકવાનું છે એન. અહીંયા પણ જો MBBS એ પણ ડિગ્રી છે, શોર્ટ ફોર્મ. તો MBBS, તો પહેલો અક્ષર એ આવ્યો એટલા માટે એન. તો યાદ રાખો, એબ્રેવિએશન્સમાં જ્યારે શોર્ટ ફોર્મમાં તમે જેનું ગુજરાતી ઉચ્ચારણ કરો ને પછી જે અક્ષર આવે એના ઉપરથી તમારે નક્કી કરવાનું એ મૂકવાનું છે કે એન, પણ આર્ટિકલ ધ મૂકવાનો નથી. આગળ છે 17મું, ટાઇટેનિક મેટ વિથ ધ એક્સિડન્ટ ઇન ડેશ પેસિફિક ઓશન. એટલે શું થયું કે ટાઇટેનિક નામનું જહાજ બધાને ખ્યાલ જ છે, એનો એક્સિડન્ટ થયો કઈ જગ્યાએ? તો પેસિફિક ઓશન, પ્રશાંત મહાસાગરમાં. તો આપણે હાલ જ જોયું તો આપણે કોઈ પણ નદી, મહાસાગર, સાગર હોય, બરાબર, તો આ શું થયો? સમુદ્ર. તો પેસિફિક કે પ્રશાંત મહાસાગર, તો આર્ટિકલ મૂકવાનો ધ. અને આગળ છે ટાઇટેનિક. તો બીજો નિયમ એવો છે, કોઈ પણ જહાજ હોય તો જહાજની આગળ પણ આર્ટિકલ ધ મૂકવાનો છે. ટાઇટેનિક જહાજ છે, બિજલી છે, એ રીતના કોઈ પણ ટ્રેનના નામ છે, જહાજના નામ છે, આવા નામ હોય તો આર્ટિકલ ધ મૂકી દેવાનું. અને છેલ્લી ખાલી જગ્યા છે 18, સિકંદર ડેશ ગ્રેટ રૂલ ઓવર ધ વર્લ્ડ. તો યાદ રાખજો, એવા બહુ ઓછા રાજાઓ છે જેમના નામની આગળ ધ શબ્દ લાગે છે. સિકંદર ધ ગ્રેટ એવું બોલાય છે. પછી બીજું છે અલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એક જ થયું, બરાબર. અકબર ધ ગ્રેટ,
આ બધા રાજાઓ લખવું હોય તો પાછળ એની મહાનતા દર્શાવવા માટે ગ્રેટ શબ્દ મૂકવામાં આવે છે. તો યાદ રાખજો, કોઈ પણ પર્સનાલિટીની સાથે ગ્રેટ શબ્દ અને માનવાચક વિશેષણ આપેલું હોય તો આગળ આર્ટિકલ તરીકે ધ મૂકવાનું છે. અકબર ધ ગ્રેટ, સિકંદર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એવું એક સિટીનું નામ છે, જે જગ્યાનું નામ છે બ્રિટન, ધ ગ્રેટ બ્રિટન બોલાય છે. સમજાઈ ગયું મેં? તો આ રીતના આપણે જે ખાલી જગ્યાઓ ઈ, એન અને ધ ની છે આ રીતે કમ્પ્લીટ કરી શકીએ છીએ. થેન્ક